ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ ओके, આપણે 54 અને 55 સૂત્ર પૂછું. ગુણરહિતમ કામનારહિતમ પ્રતિક્ષણવર્ધમાનમ અવિચ્છિન્નમ સૂક્ષ્મતરમ અનુભવરૂપમ. સૂત્ર છે તત્પ્રાપ્ય તદેવ અવલોકયતિ તદેવ શૃણોતિ તદેવ ચિંતયતિ. આપણે જોયું કે પ્રેમનું જે સ્વરૂપ છે એ તો અનિર્વચનીય છે, જેનું નિર્વચન કરી શકાય એવું નથી. અર્થાત જે હુંનું સ્વરૂપ છે, પ્રેમ એ હુંનું સ્વરૂપ છે અને જે સ્વરૂપ હોય એનું નિર્વચન થઈ શકે નહીં. જેવી રીતે આપણે જોયું હતું સામાન્ય ઉદાહરણથી પણ કે ખાંડની ગળપણ કેવું હોય, ખાંડમાં કેવી મીઠાશ હોય, તો આપણે એને શબ્દરૂપ ના આપી શકીએ, એ અનુભવનો વિષય છે. એવી જ રીતે હું જે પ્રેમ સ્વરૂપ છું એ પણ અનુભવનો વિષય. પણ અહીંયા અનુભવનો વિષય એટલા માટે ના કહેવાય કે જેવી રીતે ખાંડનું ગળપણ જે છે એ મારાથી અભિન્ન, મારાથી ભિન્ન છે. બીજું પણ અહીંયા તો હું પોતે જ છું અને એટલા માટે એ વિષય પણ ના કહેવાય. એટલે એના વિશે હું કાંઈ શબ્દરૂપ આપવાને અસમર્થ છું. એ જે પ્રેમ સ્વરૂપ છે એ, અને એ પ્રેમ જે સ્વરૂપ જે છે, જેને એનું ભાન થયેલું છે, જેને એને ઓળખેલું છે, અને ઓળખેલું છે એટલે આપણે એને જોઈ શકીએ કે જે નથી અને પ્રાપ્ત થાય છે એવું નથી. અહીંયા જે પ્રેમ જે છે એ નથી અને પ્રાપ્ત થયો. કોઈક વ્યક્તિનો પ્રેમ આપણને પ્રાપ્ત થાય છે કારણ કે અનુભવનો વિષય બને છે અને ત્યારે મને થાય છે કે એનો પ્રેમ હું અનુભવું છું, એની જે લાગણી છે એના મારા તરફની એનો મને અનુભવ થાય છે. પણ હું જે પ્રેમ સ્વરૂપ છું એ અનુભવનો, એટલે એની પ્રાપ્તિ પણ નથી. એટલે અનુભવનો વિષય નથી, જે પોતે હું જ છું. તો હું એની કોઈ પ્રકારે પ્રાપ્તિ થતી નથી. કેમ? કારણ કે એ નિત્ય પ્રાપ્ત છે. હું મારા માટે પ્રાપ્ત છું કે અપ્રાપ્ત છું? હું મારા માટે પ્રાપ્ત જ છું અને છતાં પણ એનાથી હું દૂર છું કારણ કે હું એને ઓળખતો નથી. એટલે જ્યારે એની ઓળખાણ થઈ જાય ત્યારે ત્યાં કંઈ પ્રાપ્ત નથી થતું, પણ જે છે એનું જ મને ભાન થાય છે. એટલા માટે આ ભાન શબ્દ છે. જ્ઞાન થાય છે એવું નહીં, પણ ભાન થાય છે. જે છે એનું જ ભાન થાય છે. અને આપણે આજે પ્રેમ સ્વરૂપ જેનું ભાન થયું, આપણે સામાન્ય રીતે જગતમાં પ્રેમને જે શોધતા હોઈએ
એ જે પ્રેમ જે છે કોકની પાસે શોધીએ, અને એ જે પ્રેમ ક્યારે શોધીએ છે? જ્યારે અંતરમાં કોઈક પ્રકારનો ઉણપ હોય ત્યારે આપણે શોધીએ છીએ. અંતરમાં કંઈક ખાલી લાગતું હોય, કંઈક એવું આપણને જે અનુભવાતું હોય કે બધું બરોબર નથી, અને ત્યારે આપણે જગત પાસે એ પ્રેમની અપેક્ષા રાખીએ છીએ. પણ એ જે પ્રેમની અપેક્ષા છે, એ જે બીજાની પાસે પ્રેમની જે અપેક્ષા છે, એ અપેક્ષા જે કંઈ રાખીએ છીએ આપણે, એની અંદર કંઈક માપદંડ છે. બીજાની પાસેથી જે પ્રેમની અપેક્ષા રાખતા હોય એની અંદર કંઈક માપદંડ છે, આપણા કંઈક વિચારો છે, અને આપણા વિચારો જ આપણે બીજાની ઉપર એને થોપતા હોય છે. અને બીજા એટલે કોણ? આ જગતની પાસેથી, એટલે સામાન્ય રીતે બીજા એટલે જેને હું મારા કહું છું. મારી પત્ની, મારો પુત્ર, મારી પુત્રી, એ જેને હું મારા, જે સ્વજન છે મારા, અને એની પાસેથી હું પ્રેમ ઝંખું છું. પણ એ પ્રેમ ખરેખર પ્રેમ છે? આપણે જ્યારે મારા પાસેથી પ્રેમની અપેક્ષા જ્યારે રાખીએ છીએ, ત્યારે એ અપેક્ષા સહિતનો પ્રેમ છે. હું કહું એ પ્રમાણે એ વર્તે તો એને માટેનો પ્રેમ છે. એટલે મારા વિચારો, મારી જે કંઈ સમજદારી છે, એને આધારે હું એની પાસેથી એનું વર્તન હું ઈચ્છું છું. એટલે શું થાય કે માલિકી ભાવ આવી જતો હોય, અધિકારની ભાવના આવી જતી હોય. એટલે જે કંઈ મારા છે એ મારા, ત્યાં માલિકી ભાવ જ્યાં આવી જાય છે, અને એ માલિકી ભાવ જ એ મને સમસ્યામાં ધકેલે છે. પણ જ્યારે હું મારા જ પોતાના પ્રેમ સ્વરૂપને ઓળખેલું હોય, ત્યારે મારો જે પ્રેમ છે, જે મારા માટેનો, એ અપેક્ષા સહિતનો નથી રહેતો. ત્યાં સામેની વ્યક્તિને સ્વતંત્ર રાખું છું હું. મારે સામેની વ્યક્તિની ઉન્નતિમાં રસ છે. સામેની વ્યક્તિ જે છે, જેને હું મારી કહું છું, એના સુખમાં રસ છે. તો એના સુખમાં જ્યારે રસ હોય, અને ફરી પાછું મારું સુખ પણ એની પર આધારિત હોય, મારું સુખ પણ જો એની પર આધારિત હોય, અને એને મારે સુખી જોવો હોય, તો એ બે વસ્તુ સંભવિત ના બને. હુંય સુખી અને એ પણ સુખી એવું બને. ક્યારે બને? જ્યારે સમાનતા હોય ત્યારે. વિચારોની સમાનતા હોય, કાર્યની સમાનતા હોય તો એવું સંભવિત છે. પણ જ્યાં વિચારોની અસમાનતા થાય, ત્યાં એ પેલો પ્રેમ જે છે, પેલું સુખ છે, એ બંને પક્ષે નથી રહેતું. એટલે અપેક્ષાઓ જે છે વ્યક્તિની પાસેની, સામેની વ્યક્તિની પાસે જે મારી અપેક્ષાઓ છે, એ જ મારા માટે બંધનરૂપ બને છે. અને મારા માટે નહીં, એને માટે પણ એ બંધનરૂપ બને છે. આપણને તો અપેક્ષા સહિતનો જ પ્રેમ કરતા આવડે છે. કારણ કે આ પેલો હું જે છે, હું કેવો છે, એ સલામત નથી. કેવો છે? બિન સલામત છે. પોતે પોતાને જે બિન સલામતી અનુભવાય છે, અને એ બિન સલામતી અનુભવાય છે, એને આધારે સામેની વ્યક્તિમાં સલામતી શોધવા જાય છે. પોતે જે સુખ સ્વરૂપને ઓળખતો નથી, માટે પોતે દુઃખી છે, અને દુઃખી છે માટે સુખ શોધવા જાય છે બીજા પાસેથી. એટલે અપેક્ષા સહિતનો જે પ્રેમ છે, એ ખરેખર પ્રેમ નથી, પણ એ આસક્તિ છે. એટલે આસક્તિ અને પ્રેમ એ બંનેમાં ભેદ છે. જ્યાં આસક્તિ હોય ત્યાં માલિકી ભાવ આવે, પણ જ્યાં પ્રેમ હોય ત્યાં સ્વતંત્રતા હોય. એટલે મારા જે છે એને હું સ્વતંત્ર રાખું. પણ હું ક્યારે રાખી શકું? જ્યારે હું સ્વતંત્ર હોઉં.
મારું સુખ એની ઉપર આધારિત હોય તો હંમેશા એ કંઈક અપેક્ષાઓ સહિતનો જ પ્રેમ હોય, અને અપેક્ષા સહિતનો એ પ્રેમ નથી હોતો, પણ એ આસક્તિ છે. એટલે આપણે જ્યારે બીજી વ્યક્તિની સાથેનો જે સંબંધ છે, એ સંબંધ પ્રેમપૂર્વકનો ક્યારે બને? જ્યારે સામેની વ્યક્તિ સ્વતંત્ર હોય. સ્વતંત્ર કઈ રીતે હોય? એ એનું જે પોતાનું જે જીવન છે, એનું પોતાનું જે જીવન છે એમાં એ પોતે સુખી થવા માટે, પોતે ઉન્નત થવા માટે, સમૃદ્ધ થવા માટે પોતે પ્રયત્ન કરતો જ હોય છે. દરેક વ્યક્તિ એ પ્રયત્ન કરતો હોય છે, પણ એના સુખમાં કેવી રીતે વધારો કરવો, એની ઉન્નતિમાં હું કેવી રીતે સહભાગી થઉં, તો એ પ્રકારનું જે વિચાર છે ત્યાં શું છે? ત્યાં એની ઉપર માલિકી ભાવ નથી, પણ એને જ એની સુખની શોધ છે એમાં સહાયરૂપ હું બનું, એને આગળ કરું અને એને જ કે તું આગળ વધ, હું પડખે ઊભો છું, જો પડી જઈશ તો હું ઊભો છું તને પકડવા. એટલે જ્યારે પણ આપણી પોતાની વ્યક્તિ છે અને ત્યારે એની સાથેના સંબંધમાં આપણે એને સ્વતંત્રતા આપીએ. તે સ્વતંત્રતા ખરેખર કોની સ્વતંત્રતા છે? એ મારી પોતાની સ્વતંત્રતા છે. એટલે આપણે એના દુઃખમાં, એની વિકટ ક્ષણોમાં એની સાથે ઊભા રહ્યા હોઈએ. આપણા માટે એનું સુખ એ મહત્વનું છે. મારું સુખ હું ત્યાં નથી શોધતો, પણ એનું સુખ એ મહત્વનું છે, અને એનું સુખ મહત્વનું છે તો હું મારું ના રડું ત્યાં, પણ હું એને સહાયભૂત થવા માટે પ્રયત્ન કરું. હું કઈ રીતે એને જે સુખી છે એમાં એના સુખમાં વધારો કરું, એ દુઃખી છે તો દુઃખમાંથી બહાર કાઢું. એટલે જે પ્રવૃત્તિ છે એ મારી એ પ્રકારની હોય, એ મારો એની પર કોઈ પ્રકારનો અધિકારની ભાવના એ પ્રગટ ના થાય. પણ ક્યારે? જ્યારે હું પોતે સ્વતંત્ર હોઉં, જ્યારે હું પોતે સુખમાં હોઉં, હું જ્યારે મારું જીવન જ મને જ્યારે પૂર્ણ દેખાય, ભરેલું દેખાય, ત્યારે હું બહાર કોઈની પાસે હું શોધવા નથી જવાનું. અને એવું જે જીવન જે છે એ જ અહીંયા દર્શાવ્યું છે કે જે પ્રેમ સ્વરૂપને જે પામેલો છે એ જ પોતાનો પ્રેમને વહેંચી શકવાને સમર્થ છે. અને એ પ્રેમ વહેંચે એટલે કેવી રીતે? માં આપણે પેલા કહીએ કે હું તને પ્રેમ કરું છું, પણ પ્રેમ કરું છું એ કરવાનો વિષય નથી, પ્રેમ પ્રગટ થાય છે. પ્રેમ કરું છું એટલે ત્યાં એ કંઈ કરવા એવું કંઈ છે નહીં, પણ ત્યાં પ્રેમ પ્રગટ થાય. પણ ક્યારે પ્રેમ પ્રગટ થાય? જ્યારે હું સ્વતંત્ર હોઉં, હું સુખમાં હોઉં, હું પ્રેમ સ્વરૂપ હોઉં. એટલે મારી હાજરી બીજાને માટે સુખદ બની રહે, મારી હાજરી બીજાને માટે પ્રેમરૂપ બની રહે. ક્યારે બની રહે? જ્યારે હું મને પોતાને જાણું. કેવો જાણું? હું પ્રેમ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. એવું જ્યાં જાણી લીધું છે એને માટે આ જગત અને જગતમાં રહેલા સંબંધો, જે મારા સાથેના સંબંધો, જેને હું મારા કહું છું, અને એની સાથેના સંબંધો એ સમસ્યા રૂપ ના હોય. એમાં કોઈ પણ પ્રકારનું એને દુઃખ લાગી જશે, એને ખરાબ લાગશે, એને હું અન્યાય કરી બેસીશ, એવું બધું ના થાય. એટલે મિત્રો હોય અને બે મિત્રો તો એ જાણતા હોય કે બંનેને એકબીજાને જ્યારે જરૂર પડે ત્યારે પોતે ઊભા છે. જે મિત્રતા હોય, સાચી મિત્રતા હોય, એમાં અપેક્ષા નથી.
એટલે જ્યારે જરૂર પડે ત્યારે પેલાના પડખે ઊભા રહ્યા હોય, અને જ્યારે પેલો સુખી હોય તો ભલે સુખી. એટલે આ જે છે આ શું છે કે પોતાના જ સ્વરૂપમાં જે ગોઠવાયેલો છે. હું જે પ્રેમ સ્વરૂપ છું અને એ પ્રેમ સ્વરૂપમાં જે ગોઠવાયેલો છે એને માટે આ જગત, જગતમાં રહેલા જે સંબંધો છે, જગતમાં જે કંઈ વ્યવહાર કરે છે એ વ્યવહાર એને માટે પોતાના પ્રેમ સ્વરૂપને પ્રકટ થવામાં એ અવરોધરૂપ નથી રહેતા. એટલે સંબંધ જ્યારે મને કોઈક વિખવાદમાં દેખાતા હોય, કોઈક પ્રકારનું કંઈ અંતર ઊભું થતું હોય, એવું દેખાતું હોય ત્યારે મારે જોવાનું છે કે મારી કંઈક અપેક્ષાઓ ત્યાં છે. એ અપેક્ષાઓ જે છે એ જ મને એનાથી દૂર લઈ જાય છે. પણ આપણને તો શું થાય છે કે અપેક્ષાઓ સહજ રીતે જ પ્રગટ થતી હોય છે. તું આવું કર અને હું તારા માટે આવું કરું, એટલે પેલો શું સોદો જ થતો હોય છે. હંમેશા સોદાબાજી થતી હોય, પણ એ પ્રેમ નથી. ત્યાં પ્રેમ જ્યાં હોય ત્યાં તો ક્યાં કોઈ પ્રકારની અપેક્ષા જ નથી. અને એવો જે પ્રેમ જે છે એ મારું પોતાનું સ્વરૂપ છે. એમાં કઈ બહારથી મારે કશું પ્રાપ્ત નથી કરવાનું, હું છું જ. અને હું છું જ્યારે ઓળખી લીધું ત્યારે આ જગત જે છે એ મારા માટે પ્રેમરૂપ બની જાય. જગત મારા માટે સુખરૂપ બની જાય. ત્યાં કોઈ સંબંધો મને સમસ્યા ઊભી કરે નહીં. એટલે આ રીતે અહીંયા જે નારદજીએ દર્શાવ્યું હોય કે આ તો કેવું છે કે આ જે જ્ઞાની પુરુષ જે છે, જે પોતાના પ્રેમ સ્વરૂપને જાણે છે અને એને માટે જ તત પ્રાપ્ય તદેવ આલોકયતિ તદેવ શૃણોતિ, એનું જ આલોકયતિ એટલે એને જે જુએ છે, એને જ સમજે છે. એટલે જે કંઈ દ્રષ્ટિ એની પડે છે, જ્યાં પણ પડે છે ત્યાં જરૂર ભેદ છે. દ્રષ્ટિ જ્યાં પડતી હોય આપણે જોઈએ ચક્ષુરેન્દ્રિયથી તો ભેદ જ દેખાવાના છે, પણ ભેદ સત્ય નથી. સત્ય શું છે? એની પાછળ રહેલું એનું સ્વરૂપ સત્ય છે. જ્યાં સ્વરૂપ પર દ્રષ્ટિ હોય, જ્યાં એ સ્વરૂપ શું છે? પ્રેમ સ્વરૂપ છે. અને એ પ્રેમ સ્વરૂપ સર્વત્ર એ જ રહેલું છે, કારણ કે પરમાત્મા એ રૂપે પ્રગટ થયેલો છે. સૃષ્ટિ રૂપે પરમાત્મા જ છે, પણ એ પરમાત્માને હું જોઈ ના શકું. જ્યારે મારી દ્રષ્ટિ ભેદને જ જોતી હોય, અભેદને ગ્રહણ ના કરી શકે, ત્યાં તો ભેદ જે છે એ ભય ઉત્પન્ન કરવાનું જ છે. જ્યાં બીજું હોય ત્યાં ભય ઉત્પન્ન થાય, ત્યાં પ્રેમ નથી રહેતો. આપણે અનુભવ પણ આપણનો એવો હોય છે કે જ્યાં એકત્વ, કોઈક વ્યક્તિની સાથે કંઈ છુપાવવાનું નથી. જ્યાં જેવા છે એવા પ્રગટ થઈએ તો ત્યાં શું છે? ત્યાં પ્રેમ છે. પણ જ્યાં કોઈક બીજી વસ્તુ, જે કોઈ બીજી વ્યક્તિ જે પારકું હોય, તો પારકું હોય તો ત્યાં એનો ભય પણ સ્પષ્ટ જ છે, એનો ભય લાગવાનો જ છે. પણ અહીંયા તો જે જ્ઞાની પુરુષનું અહીંયા જે નિરૂપણ કરે છે એને કોઈનો ભય નથી. કેમ? કારણ કે કોઈની સાથે કોઈ પ્રકારનું અંતર નથી. અંતર ખાલી છે એ સ્થૂળ અંતર છે, પણ સ્વરૂપથી પોતે એક જ છે. અને એ જે કંઈ એનો વ્યવહાર હોય એની સાથેનો, એ વ્યવહારમાં એનું જ ચિંતન હોય. કોનું? અભેદ ચિંતન. ભેદની વાતો ના હોય. ત્યારે એ જે વ્યવહારમાં પ્રવૃત્ત થાય અને ત્યારે ભેદની વાતો ના કરે. એટલે જે ભેદ જે છે એ ભેદની ઉપર જ માત્ર દ્રષ્ટિ નથી. વ્યવહારિક જગત છે માટે ભેદ તો દેખાવાના છે, વ્યવહાર કરવાનો છે, પણ એ વ્યવહાર માત્ર વ્યવહાર બને. વ્યવહારની પાછળ જે અભેદ જે છે એ અભેદને જે જાણે છે, અને અભેદમાં શું છે? મારું સ્વરૂપ પ્રેમ છે, એ જ રીતે સામેનું જે છે એનું પણ સ્વરૂપ શું છે? એ પ્રેમ સ્વરૂપ છે.
અહીંયાથી ભગવાન પ્રગટ થયો છે તો ત્યાંથી પણ કોણ પ્રગટ થયું છે? એ જ ભગવાન પ્રગટ થયો છે. એટલે જ્યારે સમાનતા જ્યારે દેખાય ને, આપણે જોયું છે કે જ્યાં સમાનતા હોય ત્યાં પ્રેમ પ્રગટ થાય છે. ત્યાં એને અસમાનતા કોઈ જગ્યાએ દેખાતી જ નથી. અભિવ્યક્તિની અસમાનતા એના પ્રેમ સ્વરૂપને પ્રગટ થવામાં બાધક નથી બનતી. એટલે એ પોતે પ્રેમ સ્વરૂપ જે પ્રગટ થાય છે એના થકી થાય છે, એમાં એને કરવાનું પણ નથી. એટલા માટે આપણે જોઈએ કે મહાપુરુષ પાસે બધા જતા હોય તો જે જતા હોય એ લોકોને એકબીજાને માટે કંઈક ને કંઈક ફરિયાદ હોય. ત્યાં એકબીજાને માટે કોઈક પ્રકારના મતભેદ હોય, મનભેદ હોય. પણ જે મહાત્મા જે છે એની સાથેનો તેનો સંબંધ કેવો છે? દરેક વ્યક્તિનો એનો તો પ્રેમપૂર્વકનો સંબંધ છે. તો એ પ્રેમપૂર્વકનો કેમ સંબંધ છે? કારણ કે મહાત્મા જે છે એની પોતાની એને જાણેલું છે, એની પોતાની મહાનતા છે કે પોતાના પ્રેમ સ્વરૂપમાં સર્વનો સ્વીકાર છે, સહજ સ્વીકાર છે. ત્યાં કોઈ અપેક્ષા નથી. એટલે અપેક્ષા વગરનો જે પ્રેમ ત્યાં પ્રગટ થાય છે. અને એ શું જુએ છે? એ ભેદ જુએ છે. માત્ર ભેદ નથી જોતા, પણ ભેદની પાછળ જે અભેદ, જે સત્ય છે એને જુએ છે. એટલે કહેવાતી જે મર્યાદાઓ છે, વ્યક્તિની મર્યાદાઓ હોય, એ મર્યાદાઓથી પણ પર, એ મર્યાદાઓથી ઉપર એનું જે સ્વરૂપ છે અને એ તો પ્રેમ સ્વરૂપ છે. પેલી મર્યાદાઓ હટી જાય ત્યાં પ્રેમ સ્વરૂપ પ્રગટ થાય છે. અને એ મહાપુરુષ શું કરે? એ આ જ કરે. પ્રેમથી પેલા વ્યક્તિની સામેની વ્યક્તિ જે મર્યાદા હોય એ મર્યાદામાંથી એને ઉપર ઉઠવા માટે પ્રયત્ન કરે, એને સહાય કરે એમાંથી. એટલે આ જે મારું પ્રેમ સ્વરૂપ છે એ પ્રેમ સ્વરૂપનું જે ત્યાં દર્શન થાય છે ત્યાં કોઈ પ્રકારની સમસ્યા નથી. એટલે ભેદની પાછળ અભેદનું દર્શન. અને એ જુએ શું? ભેદની પાછળ અભેદને જ જુએ. જેવી રીતે ઘડો હોય, ઈંટ હોય, કોડિયું હોય, એની પાછળ સત્ય શું છે? સત્ય તો માટી છે. દરેકની ઉપયોગિતા જુદી જુદી છે, દરેકનું મહત્વ જુદું જુદું છે, દરેકનું સ્થાન જુદું જુદું છે. એટલે સ્થાન, એની ઉપયોગિતા, એની વ્યવહારિકતા બધું જુદું છે. પણ છતાં પણ એની પાછળ વસ્તુ શું છે? વસ્તુ એક જ છે. અને એ જ રીતે આ પ્રેમ સ્વરૂપમાંથી જ આ સૃષ્ટિ પ્રગટ થયેલી છે. ભગવાન કહે છે તૈત્રીય ઉપનિષદમાં, આનંદાદેવ ખલ્વિમાની ભૂતાની જાયન્તે આનંદેન જાતાની જીવંતી યત પ્રતિ અભિસંવિશંતિ. તો આનંદ સ્વરૂપ પરમાત્માની જ આ અભિવ્યક્તિ છે. જગત જે છે એ એની જ અભિવ્યક્તિ છે અને એમાં જ એ જીવે છે. તો આ અભિવ્યક્તિ એ તો અનેક છે, એમાં વિવિધતા છે. પણ એ અનેકતા અને વિવિધતા એ પ્રેમ સ્વરૂપને પ્રગટ થવામાં બાધક નથી. જેવી રીતે ઘડામાં માટી ક્યાં છે? ઘડામાં માટી સર્વત્ર છે. સર્વત્ર શું છે? માટી જ છે. પણ જ્યાં સુધી નામરૂપ ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી તે પરિચ્છિન્ન દ્રષ્ટિ છે. જ્યાં સુધી નામરૂપ ઉપર દ્રષ્ટિ છે ત્યાં સુધી એ દ્રષ્ટિ માત્ર શું કરે છે? એક પરિચ્છિન્નને ગ્રહણ કરે છે. પણ જ્યાં સ્વરૂપ ઉપર દ્રષ્ટિ હોય તો ત્યાં એટલી જ વસ્તુ નથી રહેતી. એ વસ્તુ કેવી છે? વિશાળ બની જાય છે. માટી તો ક્યાં છે? માટી સર્વત્ર છે, કોડિયામાં છે અને ઈંટમાં પણ છે. એ જ રીતે આજે પોતાનું જે પ્રેમ સ્વરૂપ જાણ્યું અને એ પ્રેમ સ્વરૂપને જે પામેલો છે એ એની દ્રષ્ટિ કઈ હોય? તો દ્રષ્ટિ અભેદ ઉપર હોય. એટલું જ નહીં, એ જે કંઈ શૃણોતી, શૃણોતી એટલે સાંભળે, અને સાંભળે એટલે બીજાના શબ્દો સાંભળે છે પણ શબ્દોને નથી પકડતો. શબ્દોની પાછળ જે એનું કહેવાનું છે એને પકડે છે, એને આત્મસાત કરે છે. અને દરેક વ્યક્તિ શબ્દરૂપ કંઈક આપતી હોય, ફરિયાદને પણ શબ્દરૂપ આપતી હોય ત્યારે પણ અંતે તો એને જોઈએ છે શું?
એને જોઈએ છે સુખ. એની પાછળ પણ એનો ઈરાદો શું છે? એનો ઉદ્દેશ તો સુખ પ્રાપ્તિનો જ છે અને એ વસ્તુ એ જાણે છે. એટલે ફરિયાદ એને માટે મહત્વની નથી, પણ એ ફરિયાદ છે એની પાછળ એનું જે પ્રેમ સ્વરૂપ છે એ જ મહત્વનું છે અને એટલા માટે એ શાંતિથી એને સાંભળી શકે. કારણ કે એ ફરિયાદ કરે છે એનો અનુભવ છે, પણ અનુભવ સિદ્ધ જે છે હું જેની ફરિયાદ કરે છે એટલો જ એ નથી, એનાથી કંઈક એ વિશેષ છે. એને એના પોતાના પ્રેમ સ્વરૂપનું ભાન નથી અને માટે આ જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે એની જે મર્યાદાઓ છે એની મર્યાદાઓને પોતે માની લીધી છે, મારી માની લીધી છે, હુંની મર્યાદાઓ માની લીધી છે અને એ તો મર્યાદિત જ છે. એને આધારે કોઈ પૂર્ણ થઈ શકે નહીં. એ તો કેવું છે, ફરિયાદને યોગ્ય છે, એ તો નિંદાને યોગ્ય છે અને એની તો શાસ્ત્ર પણ નિંદા કરે છે. પણ જેનો હું આજે આ શરીરને એને આધારે જ છે તો એ તો ફરિયાદ તો એને થવાની છે. પણ એ ફરિયાદ જે થતી હોય એની પાછળ એના જે પ્રેમ સ્વરૂપને, સુખ સ્વરૂપને જે જાણે છે તો એને માટે એને શું હોય? માત્ર પ્રેમ જ હોય. એટલે એની કઈ વાતો સાંભળે તો ત્યાં શેને સાંભળે છે? શબ્દ ઉપર દ્રષ્ટિ નથી, પણ શબ્દની પાછળ એને જે કહેવાનું છે એની ઉપર દ્રષ્ટિ છે. એટલે તદેવ શૃણોતિ. એટલું જ નહીં, આજે શૃણોતિ જે છે એ શબ્દનો અહીંયા કહ્યું છે તદેવ ભાષયતિ. એને એવી રીતે પણ લઈ શકે, એનું જ એ કથન કરે છે. એનું જ કથન કરે છે એટલે કોનું? હુંનું. અને હું કેવો છે? પ્રેમ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, સુખ સ્વરૂપ, એનું જે કથન કરે છે. કેમ? કથન કરવામાં દુઃખ થાય છે એવું છે? એનું જ કથન કરે છે. અને કેમ? કારણ કે પોતે દુઃખી છે અને દુઃખ પ્રગટ કરે એવું નથી. પોતે કોણ છે? સુખ સ્વરૂપ છે અને એ જે કંઈ વાતો કરે એ વાતોમાં શું હોય? ફરિયાદ ના હોય, પણ એ વાતોમાં શું હોય? સામેની વ્યક્તિ જે કોઈ આવી છે એનું મન શાંત થઈ જાય, એનું મન શાંત થઈ જાય, એને પોતાનો જે પ્રેમનો સ્પર્શ થાય અને એને પણ એ જ પોતાના સ્વરૂપનું ભાન થાય, એને માટે જ એ પ્રવૃત્ત થાય. એટલે વાતો ભેદની ના હોય, વાતો ફરિયાદની ના હોય, પણ વાતો જે છે એની પાછળ એને એના પોતાના જ સ્વરૂપનું દર્શન કરાવે. અને એવું સંભવિત છે. કેમ? કારણ કે એનું પોતાનું જીવન છે, પોતે ઓળખ્યું છે અને ઓળખ્યું છે માટે બીજાને પણ એને ઓળખવામાં મદદરૂપ થાય છે. એટલે એની વાતો કઈ હોય? એની જ હોય. એટલે જ શાસ્ત્રમાં કહ્યું હોય કે આ સુપ્તે રામૃતે નયેત કાલમ વેદાંત ચિંતયા. આ સુપ્તે રામૃતે, આ સુપ્તે હે એટલે સુઈ ના જાય ત્યાં સુધી. સવારથી જાગ્યો હોય કે સુઈ જાય, સુઈ જાય ત્યાં સુધી. અને આ મૃતે, આ મૃતે એટલે મૃત્યુ આવે નહીં ત્યાં સુધી. નયેત કાલમ વેદાંત ચિંતયા. નયેત કાલમ એટલે જે કંઈ સમય છે એ વેદાંત ચિંતનમાં પસાર કરે. પસાર કરે એવું કહે છે. પસાર કરે એટલે તારે પસાર કરવાનું છે, પણ જેને પોતાના પ્રેમ સ્વરૂપનું ભાન થઈ ગયું છે શું કરે? એની વાતોમાં શું હોય? એ જ પ્રગટ થાય. એટલે જે શાસ્ત્ર જે દર્શાવે છે એની જ એ વાતો હોય, એમાં જ એનું મન રમણ કરતું હોય. એટલે પોતાના સ્વરૂપમાં જ જ્યારે વ્યક્તિ રમણ કરતી હોય ત્યારે એની અભિવ્યક્તિ, અને અભિવ્યક્તિ અર્થાત એનું જે દ્રષ્ટિ છે, એનું જે કથન છે, કર્મેન્દ્રિયોથી કર્મ કરે છે, એ બધામાં એ શું છે? પોતાના સ્વરૂપની જ અભિવ્યક્તિ થાય છે. એટલે જે કંઈ વ્યવહાર કરતો હોય ત્યારે પ્રેમથી કરે. એટલે સ્વામીજી કહેતા હોય કે જ્યારે એની સામે ભોજન છે
તે રાગથી ના ખાય પણ પ્રેમથી ખાય. એની સામે ભોજન હોય તો રાગથી પેલો ખાતો હોય તો પેલા બબૂચકની જેમ ખાય, પણ પ્રેમથી ખાતો હોય તો વ્યક્તિ ત્યાં જ છે, એને ભાન છે, શું ખાય છે એ ખબર છે. એટલે ખાવાનું હોય, ભાવતું ભોજન હોય, પ્રેમથી ખાવાનું, ના ભાવતું ભોજન હોય છતાં પણ પ્રેમથી ખાય. એટલે આવો જે પ્રેમ જે છે પોતાના સ્વરૂપનો, પોતાની જે સ્થિતિ છે એ બાહ્ય રીતે પણ એ પ્રગટ થતી હોય છે. એટલે આ રીતે દર્શાવ્યું છે. અને શ્રુતિ કહે છે, છાંદોગ્ય ઉપનિષદમાં શું કહ્યું છે? જે તદેવ શૃણોતિ તદેવ ચિંતયતિ. ચિંતનનો વિષય પણ શું છે? એ જ એનો વિષય છે. એટલા માટે જ આત્મા રામઃ કહેતા હોય. આગળ પણ સૂત્ર આવી ગયું, આત્મા રામો ભવતિ. તો આત્મા રામ એટલે હુંમાં રમણ કરે. જે હું જે છે, જે સ્વરૂપ છે એમાં રમણ કરે. એનો રમણનો વિષય એટલે એનું જે માનસિક જીવન જે છે, એનું મન જે છે એ ભેદની અંદર રમણ ના કરે, પણ એનું જે ચિત્ત જે છે એનું હંમેશા એ ચિંતન કરવાનું ક્ષેત્ર એ કોણ છે? હું છે. આ જગત નથી, જગતની કોઈ વ્યક્તિ નથી, જગતનો કોઈ વિષય નથી. જે ભગવદ્ ગીતામાં પણ ભગવાને બીજા અધ્યાયમાં દર્શાવ્યું હોય. સ્થિત પ્રજ્ઞાના લક્ષણો. આત્મની એવ આત્મના તુષ્ટ. પોતે પોતાનાથી જ કેવો છે? સંતોષ છે એને. એટલે સંતોષ પ્રાપ્ત કરવા માટે કંઈક બીજું કરવાની આવશ્યકતા નથી. પોતે સુખી છે. આ રીતે એ જ્ઞાની પુરુષનું નિરૂપણ કરેલું છે. અને અહીંયા શ્રુતિ શું કહે છે? આત્મા એવ અધસ્તાદ, આત્મા ઉપરિષ્ટાદ, આત્મા પશ્ચાદ, આત્મા પુરસ્તાદ, આત્મા દક્ષિણતઃ, આત્મા ઉત્તરતઃ, આત્મા એવ ઇદમ સર્વમ. અર્થાત હુંથી સિવાય બીજું કાંઈ છે નહીં. મારી આગળ એ છે અને પાછળ એ છે, ઉપર એ છે અને નીચે છે. એનો અર્થ શું છે? એક જ છે. વસ્તુ એક જ છે અને એ એક એટલો કોણ? હું. હુંથી બીજું કાંઈ છે નહીં. બીજું કંઈ હોય તો ત્યાં સમસ્યા છે, પણ જ્યાં બીજું છે જ નહીં ત્યાં કઈ સમસ્યા? એટલે શ્રુતિ કહે છે કે આત્મા જ સર્વત્ર છે. અને સવા એશ એવં પશ્યન એવં મન્વાનઃ એવં વિજાનન આત્મરતિઃ આત્મક્રીડઃ આત્માનંદઃ સહ સ્વરાટ ભવતિ. આવું જાણીને પેલો આત્મારામ બની જાય છે. હવે બની જાય છે એટલે શું છે? એમાં બનવાનું નથી, પણ શું છે? જાણવાનું છે. પોતે છે જ, જે છે એને જ પોતે આત્મસાત કરવાનું છે. એટલે આત્મા રામો ભવતી સહ પ્રેમ સાગરે આનંદી ભવતી. એ કેવો છે? આનંદ રૂપ બની જાય છે. એટલે એશા પરભક્તે પરાકાષ્ઠા. આ જે પરમ ભક્ત છે એની પરાકાષ્ઠા અર્થાત અંતિમ સ્થિતિ છે. જે પ્રાપ્તવ્ય છે અંતિમ સ્થિતિ એ આ પરભક્તની સ્થિતિ છે એ છે, જ્યાં હુંના સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે આ રીતે આ નિરૂપણ કર્યું જ્ઞાની ભક્તનું. આગળ પણ આ જ વાત નારદજીએ કહ્યું હતું. સા પરમ પ્રેમ સ્વરૂપા, આનંદ સ્વરૂપા. અને ત્યારે વાત કરી હતી કે એ જે ભક્ત જે છે એ કેવો છે? સ્તબ્ધો ભવતી, ઉન્મત્તો ભવતી, આત્મા રામો ભવતી. ત્યાં પણ એ વાત કરી હતી અને એ જ વાત અહીંયા ફરી પાછી એમણે સ્પષ્ટ રૂપે કહી છે. હવે આ મુખ્ય જે ભક્તિ છે આને પરભક્તિ અથવા તો મુખ્ય ભક્તિ કહેવાય. અને આ મુખ્ય ભક્તિથી જુદી એ ગૌણ ભક્તિ એની હવે વાત કરે છે. અને એના સંદર્ભમાં શું કહે છે?
56મા સૂત્રમાં ગૌણી ત્રિધા ગુણ ભેદાત આર્તાદિ ભેદાત વા. ગૌણી ત્રિધા ગુણ ભેદાત. ગૌણી એટલે ગૌણ ભક્તિ, અને એ ગૌણ ભક્તિ કેટલી છે? 3 પ્રકારની છે. અને એ 3 પ્રકારની જે ભક્તિ છે એમાં ગુણને આધારે 3 પ્રકારની, અને આર્તાદિ ભેદાત એટલે આર્ત વગેરે એને આધારે પણ 3 પ્રકારની ભક્તિ. ગુણને આધારે અને આર્તાદિ ભેદાત આર્ત વગેરે. હવે ગુણ જે છે એ કયા ગુણ? કયા ગુણ? તો કે સત્વ, રજસ અને તમસ. આ જે 3 ગુણ છે. અને આર્તાદિ ભેદાત, તો આર્તાદિ ભેદાત એટલે શું છે? જે ભગવાને કહ્યું છે કે મારા 4 પ્રકારના ભક્ત છે, પણ એમાં 4 પ્રકારના જે ભક્ત છે એમાં જ્ઞાની ભક્ત એ તો મારો આત્મા છે, અર્થાત હુંથી અભિન્ન છે. અને જે અહીંયા પરભક્ત તરીકે દર્શાવ્યું, જ્ઞાની ભક્ત, જે અલ્ટિમેટલી જે પામવાનું છે, એ જેણે પામી લીધું છે એની તો વાત દર્શાવી દીધી. હવે બાકીના જે 3 છે એ કોણ છે? આર્તઃ અર્થાર્થી જિજ્ઞાસુ. ભગવાને જે ભગવદ્ ગીતામાં કહ્યું છે, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. એ જે 4 ભક્ત છે એમાંથી આ 3 આર્તાદિ ભેદાત, આ 3 પ્રકારના ભક્ત. અને બીજું કહ્યું હોય કે સત્વ, રજસ અને તમો ગુણને આધારે જે છે. અને આ જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ જેનામાં અભિવ્યક્ત થાય છે, અને અભિવ્યક્તિની વાત ભગવાને ભગવદ્ ગીતામાં 14મા અધ્યાયમાં વાત કરી છે. 14મા અધ્યાય જે ગુણત્રય વિભાગ યોગ છે. અને એમાં સાત્વિક અભિવ્યક્તિ કેવી હોય, રાજસિક અભિવ્યક્તિ કેવી હોય, તામસિક અભિવ્યક્તિ કેવી હોય, એનું નિરૂપણ ત્યાં કરેલું છે. ત્યાં શ્રદ્ધા હોય તો શ્રદ્ધા પણ સાત્વિક શ્રદ્ધા કઈ છે, રાજસિક શ્રદ્ધા કઈ છે, તામસિક શ્રદ્ધા કઈ છે. તો એવા ઘણા બધા વિભાગ દર્શાવેલા છે. તો અહીંયા જે છે ગુણને આધારે જે 3 પ્રકારની ભક્તિ કઈ છે. તો એ 3 પ્રકારની ભક્તિ અને એમાં જે છે સાધકસ્ય અંતઃકરણમ પ્રાધાન્યેન યમ ગુણમ ઉપાદાય ભક્તિ કર્તુમ પ્રવર્તતે તત્ર તદ્ગુણ પ્રાધાન્યેન સાત્વિક ભક્તિઃ, રાજસ ભક્તિઃ તથા તામસ ભક્તિઃ ઇતિ પરિગણ્ય તાસામ ગૌણ ભક્તિઃ ઇતિ નામ કુર્વન્તિ. એટલે સાધક જે છે ભક્ત, એનું અંતઃકરણ, એની અંદર જે પ્રકારના ગુણનું પ્રાધાન્ય હોય, સત્વગુણનું પ્રાધાન્ય હોય, રજોગુણનું પ્રાધાન્ય હોય કે તમોગુણનું પ્રાધાન્ય હોય, તો એ જે ગુણનું પ્રાધાન્ય હોય એને આધારે એ ભક્ત કહેવાય છે. સત્વગુણનું પ્રાધાન્ય હોય તે સત્વ એ સાત્વિક ભક્ત કહેવાય, રજોગુણનું પ્રાધાન્ય હોય તે રાજસિક ભક્ત કહેવાય, અને તમોગુણનું પ્રાધાન્ય હોય તો એને તામસિક ભક્ત, તામસ ભક્ત. એટલે આ રીતે સાત્વિક, રાજસિક અને તામસ ભક્ત એવા અહીંયા નિરૂપણ કર્યું છે. અને જ્ઞાની જે છે, જ્ઞાનીને માટે તો ભગવાને કહ્યું હોય કે એ 3 ગુણોથી પર છે. જ્ઞાની પુરુષ જે છે એ 3 ગુણોથી પર છે, સત્વ, રજસ અને તમોગુણ. એટલા માટે જ ભગવાને અર્જુનને પણ કહ્યું હોય નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. 3 ગુણોથી તું પર થા. એટલે અલ્ટિમેટલી જે પ્રાપ્તવ્ય છે એ તો 3 ગુણોથી પર એવા ભક્તને પ્રાપ્ત કરવાનું છે. એટલે જે જ્ઞાની ભક્ત છે, એટલે જ્ઞાની ભક્તની જે ભક્તિ છે એ મુખ્ય ભક્તિ છે, પણ જે આ ગુણોને આધારિત જે ભક્તિ પ્રગટ થાય છે એ ગુણ એ જે છે ગૌણી ભક્તિ કહી છે.
ગુણને આધારે પ્રગટ થતી ભક્તિ એ ગૌણી ભક્તિ છે. અને એમાં સાત્વિક ભક્ત કોણ છે, રાજસિક ભક્ત કોણ છે, તામસિક ભક્ત કોણ છે? તો એને જ આપણે આર્ત, અર્થાર્થી અને જિજ્ઞાસુ ભક્ત કહીએ. જે સાત્વિક ભક્ત છે એ છે જિજ્ઞાસુ ભક્ત. જે રાજસિક ભક્ત છે, જેનામાં રજોગુણની પ્રબળતા છે, એનું પ્રાધાન્ય છે, એના અંતઃકરણમાં જ્યારે રજોગુણનું પ્રાધાન્ય છે ત્યારે એ ભક્ત જે છે એને અર્થાર્થી ભક્ત કહ્યું છે. અને તમોગુણનું પ્રાધાન્ય હોય અને એવો જે ભક્ત છે એને આર્ત ભક્ત કહ્યું છે. એટલે આ જે 3 પ્રકારના ભક્ત એ સાત્વિક ભક્ત. કેમ? કારણ કે હવે એને આજે રજસ અને તમસ એ ગુણોથી યુક્ત નથી. હવે એના જીવનમાં પ્રાધાન્ય સત્વ ગુણનું છે. જ્યારે વ્યક્તિના જીવનમાં પ્રાધાન્ય રજોગુણનું હોય ત્યારે કંઈક એ પ્રવૃત્તિમાં એ જોડાયેલો થાય, એ કંઈક પ્રવૃત્ત થાય, કંઈક પ્રાપ્ત કરવા માટે. એટલે જે ગુણનું પ્રાધાન્ય હોય એને આધારે એ પ્રવૃત્ત થાય છે. જે કોઈ અર્થાર્થી ભક્ત કહ્યો છે ભગવાને, તો જેને કંઈક જોઈએ છે, જેને કંઈ જોઈએ છે એને પ્રાપ્ત કરવા માટે એને કંઈક કરવા માટે પ્રવૃત્ત થવું પડે. એટલે જે અર્થાર્થી ભક્ત છે, જેને કંઈક જોઈએ છે એ રજોગુણ પ્રધાન છે. કારણ કે પ્રવૃત્તિ કર્યા વગર એને જે જોઈએ છે એ પ્રાપ્ત થઈ શકે નહીં. કંઈ કર્યા વગર એને જ્યારે એવું દેખાય છે કે કંઈ કર્યા વગર મને પ્રાપ્ત નહીં થાય, ત્યારે એ જે ભક્ત છે એ કેવો છે? એ રાજસિક ભક્ત છે. અને પેલો તામસિક ભક્ત જે આર્ત કહ્યો છે, જેને તામસિક ભક્ત અર્થાત આર્ત ભક્ત. તો આર્ત ભક્ત કોઈક એવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે અને એ વિકટ પરિસ્થિતિમાંથી પોતે છૂટવા માંગે છે, એમાંથી પોતાને મુક્ત જોવા માંગે છે. તો આપણે જોઈએ કે દ્રૌપદી હોય, બધા ઉદાહરણ તો છે આપણી પાસે, ગજેન્દ્ર છે, અને એને જ્યારે દુઃખ પડ્યું અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરી. એટલે જ્યાં દુઃખ છે, જ્યાં ફરિયાદ છે, જ્યાં કોઈક પ્રકારનું અસુખ છે અને એમાંથી છૂટવા માટે જ્યારે એ પ્રાર્થના કરે ભગવાનને, ત્યારે એનું અંતઃકરણ છે એ અંતઃકરણ તમો ગુણથી યુક્ત છે. કારણ કે તમો ગુણની અભિવ્યક્તિ આપણે વિવેક ચૂડામણીના ક્લાસમાં જોયેલી છે કે તમો ગુણ જે છે ત્યાં આળસ છે, ત્યાં પ્રમાદ છે, ત્યાં અજ્ઞાન છે, ત્યાં નિદ્રા છે. એ તમો ગુણની અભિવ્યક્તિ છે. એટલે એ વ્યક્તિ જે છે કેવી હોય? ફરિયાદી હોય. તમો ગુણની અભિવ્યક્તિ કઈ છે? ફરિયાદ રૂપે થતી હોય. એટલે પોતાને જે કંઈ વિકટ, પોતાને જે સંકટ આવ્યું છે, જે પોતે પોતાને સંભાળી શકવાને અસમર્થ છે, એવું જ્યારે એને દેખાય અને ત્યારે એ ભગવાનની પાસે જાય. આમ તો ભગવાનની પાસે જ જાય એવું હોય એવું જરૂરી નથી. જ્યારે વ્યક્તિ સંકટમાં હોય ત્યારે એ વ્યક્તિ બીજા કોઈકની પાસે પણ જાય, મિત્રની પાસે જાય. જ્યારે કંઈક સંકટ ઊભું થાય અને મિત્રની પાસે જઈ શકે, એ મિત્રની પાસે ગયો અને એનું સંકટ દૂર થયું. એ કોઈ સ્વજનની પાસે ગયો અને સંકટ દૂર થયું. એવું સંભવિત છે. પણ આ જે મિત્ર પાસે ગયો કે સ્વજન પાસે ગયો કે કોઈક બીજાની પાસે ગયો અને એનું સંકટ દૂર થયું, ત્યાં એનો અહંકાર છે એ અહંકાર પ્રબળ બને છે. મિત્રએ મદદ કરી જોયું મારો મિત્ર છે ને, એ મારું ધ્યાન રાખે છે, એ છે ને,
તો ત્યાં શું છે? એ પેલો અહંકાર જે છે એ અહંકાર પ્રબળ બને છે. પણ એ જ જ્યારે બધા જ પ્રયત્નો અને એ પોતે આવી પરિસ્થિતિમાં મુકાય જ છે વ્યક્તિ કે જ્યારે કોઈની પાસેથી મદદ એને પ્રાપ્ત ના થઈ શકે એવું હોય. હવે કોણ મદદ કરે? બધા જ પ્રયત્નો કર્યા અને છતાં પણ કોઈ જગ્યાએથી કોઈ ઉપાય પ્રાપ્ત થાય નહીં. અને ત્યારે શું કરે? ભગવાન પાસે જાય કે ભગવાન આ સંકટ તું દૂર કર. બધાના ઘરમાં લગ્ન હોય અને લગ્ન હોય ત્યારે ઘણા બધા એમાં બધા પ્રસંગ હોય, નાના નાના બધા રીત રિવાજો હોય અને એમાં બધા મહેમાનોને બોલાયા હોય અને મહેમાનોને સાચવવાનું એ સૌથી મુશ્કેલ કામ હોય. કારણ કે કોઈક ને કોઈક તો એને ફરિયાદ થાય અને રીસાઈ જાય અને પછી બોલાચાલી થાય, એવું બધું એ સંભવિત છે. અને ત્યારે પેલો જે ટેન્શનથી યુક્ત હોય અને ત્યારે શું કરતો હોય છે કે આ બધું સરસ રીતે બધું થઈ જાય, બધું થાળે પડી જાય. આ પ્રસંગ જે છે એ પ્રસંગ સુખપૂર્વક સંપન્ન થાય અને એને માટે શું કરે? એ ભગવાનને પ્રાર્થના કરે. તે જ્યારે ભગવાનને પ્રાર્થના કરતો હોય અને એ સંકટમાંથી પોતે દૂર થયો ત્યારે અહંકારની વૃદ્ધિ નથી થતી. ત્યાં હું નથી વધતો ત્યાં, પણ હુંનો પેલું અભિમાન, પેલો અહંકાર પ્રબળ થાય. ક્યાં? હું બધું કરી દઉં, હું બધું કરવાને સમર્થ છું. અને ત્યાં શું થાય? ત્યાં એ અહંકાર પ્રબળ થાય. હું બધું કરવાને સમર્થ છું અને ધારો કે ના થયું તો એ જ હું પાછો ડિપ્રેશનમાં જતો રહે. મારાથી કંઈ થતું નથી, હું બધે નિષ્ફળ જઉં છું. પણ જ્યાં પેલો ભક્ત ભલે તમોગુણથી યુક્ત છે પણ એ ભગવાન પાસે જાય છે અને ત્યારે અહંકાર એનો કેવો છે? અહંકાર ગૌણ છે. અહંકાર એ પ્રબળ નથી બનતો. એટલે આવો જે ભક્ત જે છે એને આર્ત ભક્ત કહેવાય. એટલે ગૌણ ભક્તિમાં એક આ આર્ત ભક્ત છે, બીજો અર્થાર્થી છે. અર્થાર્થી જે છે એ ભગવાન પાસે જ જાય છે. એટલે ભગવાન પાસે જવું એમાં નાનમ નથી. હું નાનો નથી થઈ જતો. જ્યારે કંઈ જરૂર હોય ત્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થના કરવી ખોટી નથી. વ્યવહારિક જીવન છે, એ વ્યવહારિક જીવનમાં કંઈક ને કંઈક તકલીફો આવતી હોય અને એ તકલીફોમાંથી મુક્ત થવું એને માટે પ્રાર્થના કરવી તો એ અયોગ્ય છે એવું ના સમજવું જોઈએ. કારણ કે વ્યવહારિક જીવનમાં આપણે સ્વસ્થ હોઈશું તે પરમની પ્રાપ્તિ માટે કંઈક ચિંતન કરવા માટે આપણે સ્વસ્થ હોઈશું. કંઈક ચિંતન કરવા માટે આપણે પ્રવૃત્ત થઈ શકીએ. જો વ્યવહારિક બધી સમસ્યાઓ જે છે એમાં જ આપણે હોઈએ તો આપણે જે પ્રાપ્ત કરવાનું છે એને ચિંતન કરવા માટે આપણે સ્વસ્થ ના રહી શકીએ. એટલે જ્યારે વ્યવહારિક કંઈક સંકટ આવે, કંઈક પ્રાપ્ત કરવું છે તો ત્યાં અર્થાર્થી ભક્ત એ પણ એની પાસે જાય. એટલે આપણે અર્થાર્થી બનીએ એ વ્યવહારિક છે. તો એ વ્યવહારિક જે છે ત્યારે શું છે? કંઈક પ્રાપ્ત કરવાની મનમાં ઝંખના છે વ્યવહારિક રીતે અને ત્યારે એ વ્યક્તિ પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થાય છે. એટલે ત્યારે એના મનમાં એની જે સ્થિતિ છે મનની એ રજોગુણ યુક્ત છે. એના મનની સ્થિતિ કઈ છે? રજોગુણથી યુક્ત છે. મારે જોઈએ છે, મારી પાસે નથી, મારે જોઈએ છે. એ રજોગુણથી યુક્ત છે અને એ જે છે એ પણ અર્થાર્થી ભક્ત છે. અર્થાર્થી એટલે માત્ર ધન એટલો જ અર્થ નહીં લેવાનો, પણ અર્થ શબ્દ અર્થ એટલે જે કંઈ મારી પાસે નથી અને મારે પરમની પ્રાપ્તિ માટે જે કંઈ આવશ્યક છે એનું ઉપાર્જન કરવું, એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થવું, એને કહેવાય અર્થાર્થી. મારી પાસે નથી પણ મારે જરૂરી છે, તે જરૂરી છે તો મારે એને પ્રાપ્ત કરવાનું.
તો એ અર્થાર્થી ભક્ત છે. એને માટે કોઈક વ્યક્તિ નથી, તો મારે ભગવાનને પ્રાર્થના કરવાની છે. પણ ઉદ્દેશ શું હોય? ઉદ્દેશ જે છે પરમની પ્રાપ્તિ માટે. તો પરમની પ્રાપ્તિ માટે પેલો અર્થાર્થી ભક્ત પણ હોય. વ્યક્તિ અર્થાર્થી પણ બની શકે. પણ જે જાણી લીધેલું છે, જે સાત્વિક ભક્ત છે, એ કોણ છે? જિજ્ઞાસુ ભક્ત છે. એટલે જિજ્ઞાસુ કોણ છે? જેને ખબર છે કે મારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માત્ર જાણીને જ થવાની છે. મારા પોતાના સુખ સ્વરૂપની પ્રાપ્તિ બીજા કોઈ પ્રયત્નથી થવાની નથી. એને માટેનું જે સાધન છે એ માત્ર જ્ઞાન છે, સ્વરૂપ જ્ઞાન છે. અને એવું જેને સ્પષ્ટ થઈ ગયું છે, એવો જે છે એને જિજ્ઞાસુ ભક્ત કહેવાય. અને એની પ્રાર્થના શું હોય? એની પ્રાર્થના શું હોય? જેવી રીતે અર્જુને ભગવાનને કરી હોય કે અહમ શરણમ ત્વામ પ્રપદ્યે, હું આપના શરણે આવેલો છું. કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતાઃ યત શ્રેયસ્ સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યઃ તે અહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપને શરણે આવેલો છું. પણ શેને માટે? શેને માટે? મારે જાણવું છે કે જે મારા માટે શ્રેયસ્કર હોય એ તમે મને કહો. મારી બુદ્ધિને હવે તમે પ્રેરિત કરો. ક્યાં પ્રેરિત કરો? જે મારા માટે શ્રેય છે. અને શ્રેય શું છે? મારા માટે મારું જ પોતાનું સુખ સ્વરૂપ. અર્જુન કે છે મારે તો સુખી થવું છે ભગવાન. મારે યુદ્ધ કરું કે ના કરું એની સાથે મતલબ નથી. હવે કારણ કે મને પોતાને દેખાય છે યુદ્ધ કરું તો પણ હું દુઃખી, અને યુદ્ધ ના કરું તો પણ દુઃખી. અને મારે જોઈએ છે સુખ. એટલે મને એ સુખનું દર્શન કરાવો, એ મારા સ્વરૂપને એનું ભાન કરાવો. એટલે એ જે છે એને જિજ્ઞાસુ કહેવાય. મુમુક્ષુ અને જિજ્ઞાસુ એમાં ભેદ છે. મુમુક્ષુ કોને કહેવાય? મોક્તુમ ઈચ્છુઃ મુમુક્ષુઃ. જેને મોક્ષની ઈચ્છા છે, મુક્ત થવાની ઈચ્છા છે, એને મુમુક્ષુ કહેવાય. શેમાંથી? બંધનમાંથી. જે કંઈ પોતાને બંધન અનુભવાય છે એ બંધનમાંથી મુક્ત થવાની ઈચ્છા છે એને મુમુક્ષુ કહેવાય. અને બધા જ છે, જીવ માત્રને બંધનમાંથી છૂટવાની ઈચ્છા છે. જીવ માત્રને પરવશતા જોઈતી નથી. કોઈને પણ પરવશતા જોઈતી નથી. એટલે એ પરવશતા છે એ બંધન રૂપ છે. એટલે જીવ માત્ર એ છે મુમુક્ષુ જ કહેવાય. પણ જિજ્ઞાસુ કોણ કહેવાય? જિજ્ઞાસુ જે છે એને ખબર પડી ગઈ છે કે મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થઈ શકે. મુક્તિ મને આ જગતમાંથી કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ, કોઈ પરિસ્થિતિ મને મુક્ત કરી શકવાને સમર્થ નથી. એવું જેને સમજાઈ ગયું છે. એટલે મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય? માત્ર શાસ્ત્ર જ મને દર્શાવે. કઈ રીતે? મહારાજ પોતાના મુક્ત સ્વરૂપનું ભાન કરાવીને. એવી જેને સમજદારી પ્રાપ્ત થઈ છે એને કહેવાય જિજ્ઞાસુ. જિજ્ઞાસુ શબ્દનો અર્થ જ એવું થાય, જ્ઞાતુમ ઈચ્છુઃ જિજ્ઞાસુઃ. જેને જાણવાની ઈચ્છા છે. શું જાણવાની ઈચ્છા છે? પોતાને જાણવાની ઈચ્છા છે, પોતાના સ્વરૂપને જાણવાની ઈચ્છા છે. અને એવો વ્યક્તિ ગુરુ પાસે જાય અને ગુરુ પાસે જઈ અને પ્રાર્થના કરે. જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી એ ભગવાન પાસે જાય અને ભગવાનને પ્રાર્થના કરે. એટલે આ કોણ છે? જિજ્ઞાસુ ભક્ત. પણ જિજ્ઞાસુ ભક્ત, અર્થાર્થી ભક્ત કે આર્ત ભક્ત, એ ત્રણે કેવા છે? ગૌણ ભક્ત છે. ત્રણે ગૌણ ભક્ત છે. મુખ્ય ભક્ત કોણ છે? મુખ્ય ભક્ત તો જે જ્ઞાની પુરુષ છે, જેને પરમ ભક્ત કહ્યું છે. એટલે આ રીતે મુખ્ય ભક્ત પહેલા દર્શાવ્યો અને પછી ગૌણ ભક્તનો અહીંયા વિચાર કર્યો. અને હવે પછી આજે 3 પ્રકારના ભક્ત છે એમાં ઉત્તરોત્તર કોણ વધારે
શ્રેયસ્કર છે પણ વધારે શ્રેષ્ઠ છે એનું નિરૂપણ કરે છે અને એને આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.